जय श्री कृष्ण। स्वागत है तमारू कुक विथ देराणी जेठाणी चेनल में। आज आपणे बनावशुं सेन्डविच। तेना माटे आपणे पहेला मसालो बनावी लईए। तेल गरम थई जाए पछी तेमां थोड़ी राई उमेरशुं। राई सतळाई जाए पछी तेमां अर्धी चमची हींग उमेरशुं। 2 થી 3 नंग લીલા મરચા झीणा समारीने लई लीधा छे ते उमेरी देशुं। अर्धी चमची आदू खमणीने लई लीधुं छे ते उमेरी देशुं। बंनेने थोड़ी वार सातड़ी लेशुं। 4 થી 5 नंग झीणी समारेली डूंगળી उमेरशुं। બધું बराबर मिक्स करीने डूंगळीने 2 થી 3 मिनिट माटे सातड़ी लेशुं। डूंगળી सरस सतळाई गई छे। हवे तेमां 2 नंग झीणा समारेला टामेटा उमेरशुं। टमेटाने आपणे वधारे पड़ता सॉफ्ट नहीं करवाना, 1 થી 2 मिनिट माटे ज सातळवाना छे। બધું बराबर मिक्स करी लेशुं। स्वाद प्रमाणे मीठुं उमेरशुं। अर्धी चमची हळदर पाउडर, अर्धी चमची लाल मरचुं पाउडर उमेरशुं। બધું સરસ મિક્સ કરશું। હવે આપણે 500 ગ્રામ બાફેલા બટેટા લઈ લીધા છે તે ઉમેરી દેશું। બટેકાને આપણે મેસરની મદદથી સરસ મેશ કરી લેશું। જો તમારે પહેલા મેશ કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય। સરસ મેશ થઈ ગયું છે। હવે બધું બરાબર મિક્સ કરી લેશું। અડધો કપ બાફેલા વટાણા ઉમેર્યા છે। 1 ચમચી સેન્ડવિચ મસાલો ઉમેર્યો છે, તે પણ મેં ઘરે જ બનાવેલો છે। અડધા લીંબુનો રસ ઉમેરશું। બધું બરાબર મિક્સ કરશું। મસાલો તૈયાર છે। એમાં થોડી ધાણા ભાજી ઉમેરી દેશું। સેન્ડવિચનો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે બ્રેડ લઈ લઈએ। તેમાં આપણે પહેલા ઉપર ગ્રીન ચટણી પાથરી દેશું। આખી બ્રેડ સરસ કોટ થઈ જાય તે પ્રમાણે આપણે ગ્રીન ચટણી લગાવવાની છે। ગ્રીન ચટણી લગાવી દેશું પહેલા। આપણે જે મસાલો બનાવ્યો હતો તે સરસ પાથરી દેશું ઉપર। આવી રીતે સરસ પાથરી દેવાનો છે મસાલો। પછી તેની ઉપર બીજી બ્રેડ લગાવી દેશું અને સરસ પ્રેસ કરી લેશું જેથી અલગ ન થાય। હવે આપણે મશીન ગરમ કરવા મૂકી દીધું હતું, તે થઈ ગયું છે। હવે તેમાં બ્રેડ રાખી દેશું, સરસ શેકી લેશું। 3 મિનિટ થઈ ગઈ છે ને આપણી સેન્ડવિચ સરસ શેકાઈ ગઈ છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું। તૈયાર છે આપણી સેન્ડવિચ। એને આપણે સોસ સાથે સર્વ કરશું।